કેમ છો મિત્રો? હું નીલિમા. તો કાલે થાય છે ગણપતિ બાપાનું આગમન, તો અમે લાગી ગયા ડેકોરેશનની તૈયારી માટે. તો ઋષભે કીધું ચાલ પેલા બાપાની મૂર્તિ લઈ આવી, એટલે અમે નીકળી ગયા ગણપતિ બાપાની મૂર્તિ લેવા માટે. તો અમે પહોંચ્યા સંતોષી માતાના મંદિર પાસે, જ્યાં બાપાની મૂર્તિના ઘણા બધા સ્ટોલ લાગેલા હોય છે. બારે ઘણી બધી ટ્રાફિક જોઈ અમે અંદરના સ્ટોલમાં આવી ગયા, જ્યાં વાંચતે ગાજતે માણસો બાપાને પોતાના ઘરે લઈ જતા હતા. અંદર ઘણી બધી બાપાની મૂર્તિ જોઈને હું ખરેખર કન્ફ્યુઝ થઈ ગઈ. એમાંય ઋષભ અને લાલજીભાઈ તો મસ્તીમાંથી ઊંચા જ નતા આવતા. મિત્રો, આ વખતે માટીની મૂર્તિ ખૂબ જ ઓછી હતી, એટલે અમને મૂર્તિ લેવામાં પણ ઘણી વાર લાગી ગઈ હતી. પણ ફાઇનલી અમને એક મૂર્તિ પસંદ આવી ગઈ હતી, જેને અમે પેક કરાવી લીધી હતી. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. તો બસ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે અને બીજાના રાખેલા ઢોલ નગારાના તાલ સાથે અમે ત્યાંથી નીકળી ગયા અને ફાઇનલી બાપા અમારા ઘરે પહોંચી આવ્યા છે, જેનું દર્શન કરવા માટે તમારે આવતો વ્લોગ જોવું પડશે.